બધાને જય ગોગામાં, જય માતા, જય શ્રી કૃષ્ણ બધા. તો આજે આપણે આ કુંડા જેમ તમને દેખાડી આગળ એ ભરવાના છીએ. ફાઇનલી આપણે પાણીની બોટલ લાવી દીધી છે. તો હવે 3 કુંડા છે એ ભરી દેવાના છીએ અને આપણે પક્ષીઓ માટે મૂકશું. અને સાથે તમે જોઈ શકો પક્ષીઓ પણ આવી ગયા છે. કિસકોલે ગાંઠિયા મૂકી દીધા છે. તો અત્યારે આપણે પાણી ભરીને આવ્યા, પણ જો કે આપણે એનો વિડીયો ના બનાવી શકીએ કેમ કે હું એકલો છું, એટલે આપણે કેવી રીતે શૂટ કરવું તે માટે થઈને. તો ચાલો હું તમને આ પાણીની કુંડા ભરીને બતાવી દઉં અને મૂકી દઈએ તો મળીએ આગળ. ચાલો. તો ફાઇનલ મિત્રો આપણે કુંડાની વ્યવસ્થા કરી નાખી છે. પાણી મૂકી દઈશું, તમને દેખાડી આવ્યું છું, જોઈ લેજો. તો તમે આ જોઈ શકો છો અત્યારે વાતાવરણ એકદમ તડકા વગરનું સાયડાવાળું છે. જો એક મેં અહીંયા પાણી મૂક્યું છે, એક અહીંયા મૂક્યું. જો કે અહીંયા ગાંઠિયા મૂક્યા છે એટલે કાબરું અને કાગડાઓ જેવા આવે અને અહીંયા ચણ અને પાણી પણ એમને મળી જાય. અને બીજું કુંડું અહીંયા મૂક્યું છે. એ કુંડું કૂતરાઓ માટે છે, કિસકોલીઓ માટે છે, બધા માટે આ કુંડું મૂક્યું છે પાણીનું. તે પણ ભરેલું છે. આ કુંડું હતું તેને મેં ભરી દીધું સાફ કરીને. તો આવી રીતે આપણે આ કર્યું છે કાર્ય. તો તમને આ શોર્ટ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ રીતે પાણીની સેવા કરતા રહેજો. એ ગરમી આગળ આવી રહી છે અને આ પાણીની બોટલ આપણે જ્યાં લાવ્યા ત્યાં આપી દઈશું. આ ગોગા મહારાજની દયા છે. તો ચાલો આવજો.